હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 લીલાછમ ખેતરનો રખેવાળ લઈશું। તો પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં અ છે તો કે પહેલો પ્રશ્ન છે, દિગ્વિજય સાથે અધિકારીઓએ શા માટે મોકલવામાં આવ્યા હતા? તો કે દિગ્વિજયને માર્ગદર્શન અથવા કાર્યક્રમને સફળ બનાવવા અને સૌથી સલામતી રાખવા માટે તેની સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા। બીજો, તમે દિગ્વિજયને કઈ સજા કરો? તો કે હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરવાની સજા કરું। ત્રીજો, છેલ્લું પતંગિયું વાર્તા પરથી નાટક ફિલ્મ બને તો તમને કયું પાત્ર ભજવવું ગમે? તો કે છેલ્લું પતંગિયું વાર્તા પછી નાટક ફિલ્મ બને તો મને અમોઘ રડિયાનું પાત્ર ભજવવાનું ગમે। પ્રશ્ન બ લઈશું। એમાં પહેલો શું કહે છે, જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું? તો કે શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામના ઓફિસર હતા। બીજો, દિગ્વિજયે પૈસાના જોરે કઈ તક મેળવી લીધી? તો કે દિગ્વિજયે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાના વાહન ટાઈમ શટલ 1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી। ત્રીજો, દિગ્વિજય ટાઈમ શટલ એટલે કે માં બેસી કઈ જગ્યાએ ક્યાં જઈ શું જોવા ઈચ્છતો હતો? તો કે દિગ્વિજય ટાઈમ શટલમાં 1માં બેસી જુરાસિક યુગના જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો। ચોથું, દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો? તો કે દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય શાંતા પરમારે આપવાનો શરૂ કર્યો। પાંચમો, જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલાં હતો? તો કે જુરાસિક યુગ 14 કરોડ વર્ષ પહેલાં હતો। છઠ્ઠો, દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો? તો કે દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરા લઈ ગયો હતો। સાતમો, જુરાસિક યુગમાં પૃથ્વી કેવી હતી? તો કે જુરાસિક યુગમાં પૃથ્વી હરિયાળી અને ભીની ભીની સુગંધ ધરાવતી વિશાળ પૃથ્વી આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી। આઠમો, ડાયનાસોર જોવાના સમય દરમિયાન સૌએ ક્યાં ઊભા રહેવાનું હતું? તો કે ડાયનાસોર જોવાના સમય દરમિયાન ખાસ તેમના માટે તૈયાર કરેલ સફેદ રંગની પગદંડીના છેડે બનાવેલા ચોરસમાં ઊભા રહેવાનું હતું। નવમો, ડાયનાસોરના પગ કેવા હતા? તો કે ડાયનાસોરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા। દસમો, ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે શું કર્યું? તો કે ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે ગર્જના સામે ટકી શક્યો નહીં, તે ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ ભાગ્યો। 11, ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું? તો કે ડાયનાસોરે ભાનમાં આવીને લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ગયો હતો તેની વિરુદ્ધ દિશામાં ગયો। 12મો, શટલમાંથી ઉતર્યા બાદ શાંતાના નજર કેમ પડી? તો કે શટલમાંથી ઉતર્યા બાદ શાંતાની નજર દિગ્વિજયના બૂટ પરની માટીમાં ચોંટેલા એક મરેલા પતંગિયા પર પડી। 13મો, દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી ફેંકતા શું બોલ્યો? દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી ફેંકતા બોલ્યો, નડકામું લાખો વર્ષ જૂનું પતંગિયું। 14મો, શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને શું કહ્યું? શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને ચૂપ મૂરખના સરદાર, આમ સામે જો, તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે? લઈશું પહેલો પ્રશ્ન શું કે ચોર કોણ છે? શા માટે? તો કે કાબર, ચકલા, મેના, પોપટ અને મોર ચોર છે કારણ કે તેઓ ચાડીઓ રખેવાળ તરીકે ખેતરમાં હોવા છતાં છાનામાના ખેતરમાં પેસી જાય છે। બીજો, પાકને બચાવવા શું કરી શકાય? તો કે પાકને બચાવવા ખેતરની ફરતે થોડની કાંટાળી વાડ કરી શકાય, નિયમિત ખાતર પાણી આપી શકાય, પાકની ફેરબદલી કરી શકાય, વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય। ત્રીજો, ચાડીઓ પંખીઓને ખેતર વિશે શું કહી ચેતવે છે? તો કે ચાડીઓ પંખીઓને ખેતર આવશે તો ગફીણ મારશે એવું કહી ચેતવે છે। ચોથો, ચાડીઓ ઊભો છે તે ખેતરમાં શું છે? તો કે ચાડીઓ ઊભો છે તે ખેતરમાં ચાડીઓ, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોડની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે। પાંચમો, ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે? તો કે ચાડિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાં એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે। છઠ્ઠો, કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? શેની ચોરી કરવા? તો કે કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને અનાજના દાણાની ચોરી કરવા ખેતરમાં આવ્યા છે।
પ્રશ્ન બીજો લઈશું. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. તો પહેલો છે TS-A ક્યાં જતું હતું, શા માટે? તો કે TS-A જુરાસિક યુગમાં જતું હતું કારણ કે દિગ્વિજયે પૈસાના જોરે તેના મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી. તેનો જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવાની ઈચ્છા હતી. બીજો, ડાયનાસોર જોતાં જ દિગ્વિજય શું કર્યું? તો કે ડાયનાસોર જોતાં જ દિગ્વિજયે પોતાના કેમેરા ડાયનાસોર તરફ કર્યો. એટલામાં ડાયનાસોરે ગર્જના કરી. ગર્જના સાંભળતા જ દિગ્વિજય બીકથી ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો. ત્રીજો, આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે? એને મૂર્ખ શા માટે કહેવાય છે? તો કે આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે. એને મૂર્ખ કહેવાય કારણ કે તેના રક્ષણ માટે અમોઘ રાડિયા એટલે કે સેફ્ટી ઓફિસર સાથે હોવા છતાં જંગલ તરફ ભાગ્યો. જો અમોદે ડાયનાસોરને બેભાન ન કર્યું હોત અને તે દિગ્વિજયની પાછળ જંગલ તરફ ગયું હોત તો તે તેનો જીવ જોખમમાં મુકાઈ જાત. ચોથો, તમે દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું? તો કે દિગ્વિજય સાથે 3 અધિકારીઓ હોવા છતાં ડાયનાસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો. ડરના કારણે તેને દિશાભાન ભૂલી નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો અને તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું. પાંચમો, વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમે? તો કેમ? વાર્તામાં મને અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો કારણ કે દિગ્વિજયે ભૂલો કરી છતાં તેના પર તે ગુસ્સે થયા ન હતા. ઉપરાંત દિગ્વિજય જંગલમાંથી પાછો ન ફરતા તેની ચિંતા કરવા લાગ્યા હતા. તેમણે દિગ્વિજય જંગલમાં ભાગવા જતાં તેના હાથમાંથી પડી ગયેલો તેનો કેમેરો પાછા આવતા શટલમાં મૂક્યો હતો. છઠ્ઠો, જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર શું ફરક પડી જાય? તો કે જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની વસ્તી ખૂબ જ વધી જાય. તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધતા તેઓ વધારે ઘાસચારો વનસ્પતિ ખાય. પરિણામે પૃથ્વી પરથી વનસ્પતિ અદૃશ્ય થઈ જાય અને અંતે પૃથ્વી રણમાં ફેરવાઈ જાય. પરિણામે માનવ જીવનનું અસ્તિત્વ જ ન રહે. બમાં પહેલો શું કહે છે? ટાઈમ શટલ એક ની વિશેષતા હતી, તેની શોધ ક્યારે થઈ હતી? તો કે ટાઈમ શટલ એકની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન હતું. તેની શોધ ઈસવીસન 2094માં થઈ હતી. બીજો, TS-A યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું? તો કે ટાઈમ શટલ એકની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતું વાહન હતું. તેની શોધ ઈસવીસન 2094માં થઈ હતી. ટાઈમ શટલની મદદથી એક યુગમાંથી બીજા યુગમાં જઈ શકાતું હોવાથી તે જુરાસિક યુગમાં ગયું હતું. ત્રીજો, જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ રાડિયાએ દિગ્વિજયને શી સૂચના આપી? તો કે જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ રાડિયાએ તેના લાક્ષણિક ઘેરુર અવાજમાં સૂચના આપી. શું કહે છે? મિસ્ટર રાણા, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી જ ચાલી શકશો. એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુ મૂકી શકશો નહીં. ચોથો, ડાયનાસોર દેખાવે કેવું હતું? તે ક્યાં આવીને ઊભું રહ્યું? તો કે ડાયનાસોર દેખાવે ડુંગર જેવું વિશાળ હતું. તે પગદંડીના છેડે બનાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું. પાંચમું, દિગ્વિજય જંગલમાંથી પાછો આવે ત્યારે તેની સ્થિતિ કેવી હતી? તો કે દિગ્વિજય જંગલમાંથી પાછો આવે ત્યારે હૂંફાળો દોડતો આવ્યો. તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેના કપડાં કાદવથી ખરડાયેલા અને બૂટ પર માટીના લોદા ચોંટેલા હતા. ક લઈશું. એમાં પહેલામાં શું કહે છે? ચીડીઓ પોતાને શાણો શા માટે ગણાવે છે? તો કે ચીડીઓ પંખીઓને માત્ર ઊંડો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે. તેથી ચીડીઓ પોતાને શાણો ગણાવે છે. બીજો, ખેડૂતના જતાં જ ચીડીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો કે ખેડૂતના જતાં જ ચીડીઓ જ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે. ખોટી આંખો કાઢીને છુપાવીને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. ત્રીજો, આ ચીડીઓ પંખીઓનો દુશ્મન છે. તમને કેવી રીતે ખબર પડતી કે આ ચીડીઓ પંખીઓનો દુશ્મન નથી? તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે એટલે મને ખબર પડી.
ચોથો, થોર અને કાંટા નાખ્યા હોય ત્યારે તોય પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય છે? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય છે? તો કે થોર અને કાંટા નાખ્યા હોય તો પંખીઓ ઉડીને ખેતરની અંદર આવી જાય છે. થોર અને કાંટાથી પશુઓને ખેતરની અંદર આવતા રોકી શકાય છે. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તેમાં આમાં શું કહે છે? પહેલામાં શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું? કેમ? તો કે શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે કહ્યું, મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. આપણે નક્કી કરેલા સ્થાન પર ઊભા રહીશું તો કોઈ પ્રાણીથી આપણને ભય રહેશે નહીં. અમુકની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આપણે નાનકડા ફૂદાનથી લઈને વિશાળ ડાયનાસોર સુધી દરેક સજીવનું રક્ષણ કરવાનું રહેશે. આપણાથી નાની કીડીને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે એ સમયમાં ભૂલ કરવાથી તેનું ભયંકર પરિણામ આવી શકે છે. જીવનચક્ર તૂટી જાય અને પૃથ્વી પર વિનાશ આવી શકે છે. પ્રશ્ન બીજો, અમોઘ રાડિયા તેમની ટીમને કેવી રીતે બચાવે છે? તો કે અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું. તેણે ડાયનાસોર કંઈ કરે એ પહેલાં ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને વિકટ સંજોગો માટે બનાવવામાં આવેલ 2 નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા. ડાયનાસોરે એક ઝટકો ખાધો અને બેભાન થઈ પડી ગયું. તે થોડીવાર પછી ઊભું થઈને લંગડાતા પગે જંગલમાં જતું રહ્યું. અમોઘ આ રીતે તેની ટીમને બચાવે છે. ત્રીજો, માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? તો કે દિગ્વિજય ડાયનાસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો ત્યારે તેનો પગ કાદવમાં પડ્યો. તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું અને તે મરી ગયું. પતંગિયું મરી જતાં જીવનચક્ર તૂટી ગયું. જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો. તેના ભયંકર પરિણામે માંડવીનો દરિયો રણમાં ફેરવાઈ ગયો. ચોથો, મરી ગયું એ પતંગિયું નકામું હતું. શા માટે? તો કે ના, મરી ગયું એ પતંગિયું નકામું ન હતું. એ સૃષ્ટિના જીવનચક્રની મહત્ત્વની કડી હતી, કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તે જેનો ખોરાક હતું તેના જીવનનું અસ્તિત્વ જોખમાયું. આમ ક્રમિક સમગ્ર આહાર કડીની પોષણ શ્રેણી તૂટી ગઈ. પાંચમો, દિગ્વિજય તમને સાથી ન ગમે? તો કે દિગ્વિજય મને ન ગમે, કારણ કે તેણે પૈસાના જોરે TS-1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી ત્યારે તેણે તેની સાથેના અધિકારીઓને સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો. જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું. પરિણામે તેના વર્તમાન સમયમાં પૃથ્વી પર વિનાશ આવ્યો. છઠ્ઠો, અમોઘની કઈ બાબતો તમને ગમી? તો કે અમોઘે TS-1 ઈસવીસન પૂર્વે 14 કરોડ વર્ષમાં ભૂતકાળમાં પહોંચ્યું ત્યારે સલામતી માટે દિગ્વિજયને ખાસ તેઓનો માટે તૈયાર કરેલ સફેદ પગદંડી પર જ ચાલવાની સૂચના આપી. ડાયનાસોરની ગર્જના સાંભળતા દિગ્વિજય ચક્કર ખાઈને પડી જતા અમોઘે તેમને પકડીને બચાવ્યો. તેણે દિગ્વિજય જંગલ તરફ ભાગતા ડાયનાસોર તેની પાછળ જાય એ પહેલાં ઝડપથી બંદૂકમાંથી 2 રોકેટ મારી તેને બેભાન કરી દીધું. તેની આ સમય સૂચકતાની બાબતો મને ગમી. બમાં પહેલાં શું કહે છે? જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજય ગમતું ફૂલ તોડવાની વાત કરતાં શાંતાએ તેને શું સમજાવ્યું? તો કે જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજય ગમતું ફૂલ તોડવાની વાત કરતાં શાંતાએ તેમને સમજાવ્યું કે દરેક સજીવ કેટલો અગત્યનો છે. આ સમયમાં જો આપણે આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આવશે. જો તમે એક પણ જીવ જંતુને ભૂલમાંય નુકસાન કરશો તો આપણે ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિ પેદા થશે. સોરી મિસ્ટર રાણા, પણ તમને પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી. બીજો, દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે હાલના સમયમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ? તો કે દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે હાલના સમયમાં પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. તેમાં બેઠેલા જીવ તદ્દન કડંગાને બિહામણા લાગતા હતા. દરિયાને બદલે છેક ક્ષિતિજ સુધી રણને રેતી જ હતા. પાણી, ઘાસ, વૃક્ષ, ફૂલો કંઈ જ ન હતું. ધોળા ફળ આકારના શું કીધું છે? આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. ન કોઈ શું કીધું છે? કલશોર, ન માનવોનો
ગણગણાટ માત્ર ભયંકર સન્નાટો હતો. પ્રશ્ન 4 છેલ્લું પતંગિયું વાર્તાના આધારે 8-10 વાક્યોમાં વર્ણન કરો. તો દિગ્વિજય લઈશું તો કે દિગ્વિજય રાણા પૈસાદાર હતો. તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટલ વનમાં મુસાફરી કરવાની તક મેળવી. તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી 3 અધિકારીઓ સાથે TS-1માં જુરાસિક યુગમાં ગયો. તેને ડાયનાસોરના કેટલાક ફોટોગ્રાફ લેવા કેમેરા સાથે લીધો હતો. તે જુરાસિક યુગમાં પહોંચીને ડાયનાસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો. થોડીવાર પછી તે આંફળો દોડતો પાછો આવ્યો હતો. તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેના કપડાં ગંદા કાદવથી ખરડાયેલા હતા. તેના બૂટ પણ માટીના લોદા ચોંટ્યા હતા. તેમાં એક પતંગિયું પણ હતું. તેને જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું. તે એની મોટી ભૂલ હતી. તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું. પછી 8 બીજો લઈશું શાંતા પરમાર. તો કે શાંતા પરમાર એક જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી. તે ટાઈમ શટલ વનમાં દિગ્વિજય રાણા સાથે જુરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી. તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી. તેણે TS-1માં બેસતાની સાથે દિગ્વિજયને જુરાસિક યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. તેણે ત્યાં પહોંચ્યા પછીથી કાળજી રાખવાની છે તે અંગે પણ જાણકારી આપી હતી. તેણે સૌને અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી. દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી. તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પણ ખૂબ ગુસ્સે થઈ હતી. તેણે વારંવાર સમજાવ્યા છતાં દિગ્વિજય પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું. ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે દિગ્વિજયે મૂર્ખના સરદાર કહી તેને ભયંકર પરિણામની માહિતગાર કર્યો હતો. ત્રીજો 14 કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી અને ઈસવીસન 2094ના વર્ષની પૃથ્વી. તો કે 14 વર્ષ પહેલાંની પૃથ્વી તે વિશાળ હતી. તેના પર વિશાળ દરિયો હતો. તે દરિયાની અને સુંદર ફૂલછોડવાળી હતી. તે ભીની સુગંધ ધરાવતી હતી. તે આછા સૂર્યપ્રકાશમાં પણ ચમકતી હતી. ઈસવીસન 2094ના વર્ષની પૃથ્વી તેના બાંધકામો વિચિત્ર હતા. તેમાં બેઠેલા જીવ તદ્દન કંડગા અને વિયાણગતા લાગતા હતા. દરિયાને બદલે ક્ષિતિજ સુધી રણ અને રેતી જ હતા. પાણી, ઘાસ, વૃક્ષ, ફૂલો કંઈ જ ન હતું. હરિયાળી ન હતું. નામ નિશાન ન હતું. એકદમ સફેદ આકાશમાં અસત્ય ગરમી આપતો સૂરજ તપી રહ્યો હતો. પૃથ્વી પર પંખીઓનો કલશોર કે માણસોનો ગણગણાટ ન હતો. ચારે બાજુ માત્ર ભયંકર સન્નાટો હતો. પ્રશ્ન 5 લઈશું. નીચેના વિધાનો સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની રહેશે. પહેલો છે અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા. તો કે સાચું. બીજો ટાઈમ શટલ 1 એટલે વિમાન હતું. તો કે ખોટું. ત્રીજો સમય સંશોધન કેન્દ્ર પોરબંદરના દરિયા કિનારે આવેલું છે. તો કે ખોટું. ચોથો TS-1 યાન ઉડાડવાની 3 મિનિટ પછી સુપર ફોટોન સ્પીડથી ઉડતું હતું. તો કે સાચું. પાંચમું જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું. તો કે સાચું. છઠ્ઠું જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી. તો કે ખોટું. સાતમું દિગ્વિજયે ડાયનાસોરના ફોટોગ્રાફ લેવાની છૂટ હતી. તો કે સાચું. આઠમો ડાયનાસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાઈ હતી. તો કે ખોટું. નવમું અમોઘે દિગ્વિજયનો પડી ગયેલો કેમેરો શટલમાં મૂક્યો. તો કે ખોટું. 10મો દિગ્વિજય અને 3 અધિકારીઓ ઈસવીસન 2094માંથી જુરાસિક યુગમાં ગયા હતા. તો કે સાચું આવશે. પ્રશ્ન 6 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલો છે કે અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. તો કે શાંતા. બીજો પણ કોઈ પ્રાણી અમને મારી નાખવા આવે તો દિગ્વિજય બોલ્યો. ત્રીજો ડોન્ટ વરી અબાઉટ ઇટ શાંતા બોલ્યો. ચોથું તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. તો કે અમોઘ. પાંચમું ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે. તો કે અભિષેક. છઠ્ઠું કોઈ સવાલ અભિષેક બોલ્યો. સાતમું તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખોડો કર્યો છે. તો કે શાંતા. આઠમું હાસ
ઘરે પાછા આવી ગયા દિગ્વિજય. 9મું નક્કામું લાખો વર્ષ જૂનું પતંગિયું તો કે દિગ્વિજય બોલ્યો. 10મું ચૂપ મૂરખના સરદાર શાંતા બોલી. પ્રશ્ન 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે અમોઘ રાડિયા જુરાસિક પ્રોગ્રામના ખાલી જગ્યા હતા તો કે સેફ્ટી ઓફિસર. બીજો ખાલી જગ્યા વાહન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું તો આવશે TS1. ત્રીજો અભિષેક દત્તે ખાલી જગ્યા મિનિટ સુધી ડાયનાસોર જોવાની છૂટ આપી તો કે 5. ચોથું ડાયનાસોરનું પેટ ખાલી જગ્યા હાથીઓ સમાવી શકે તેટલું હતું તો કે 30. પાંચમું ડાયનાસોરની ગર્જના સાંભળી ખાલી જગ્યા ચક્કર ખાઈ ગયો તો કે દિગ્વિજય. છઠ્ઠું આવશે અમોઘે 2 નાનકડા ખાલી જગ્યા ડાયનાસોર તરફ માર્યા તો કે રોકેટ. સાતમું ડાયનાસોરના ડરના કારણે દિગ્વિજય ખાલી જગ્યા તરફ દોડી ગયો તો કે જંગલ. આઠમું અમોઘે પાછા ફરતી વખતે પોતાની ખાલી જગ્યા શટલમાં ગોઠવી તો કે રાઇફલ. પ્રશ્ન 8 કૌંસમાં આપેલા શબ્દોનો અર્થ સમજો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલો છે કે આશા મેડમ આપણા આ પ્રવાસના ખાલી જગ્યા છે તો કે સેફ્ટી ઓફિસર. એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી જઈને એ જોવાની જવાબદારી મેડમની જ કહેવાય. બીજો મિસ તરંગીની ખાલી જગ્યા છે અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે તો કે વિજ્ઞાની આવશે. ત્રીજો આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં તે જોવાની જવાબદારી નેહાની જ છે. એને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. પછી ચોથો શું કીધું છે તલ્લિકાએ કહ્યું બાપુજી એમ ખાલી જગ્યા શું જોઈ રહ્યા છો? એ તડકો છે સાપ નથી તો કે ફાટી આંખે. પાંચમો અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ ખાલી જગ્યા જાણે ઓફિસ આવતો હોય એમ પતરાની પેટી ઝુલાવતો શાળામાં આવતો તો કે રૂઆબથી આવશે. છઠ્ઠો પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાએ તેનું ઉપનામ જ ખાલી જગ્યા રાખી દીધેલું. દરેક વસ્તુઓ શામાંથી અને કેવી રીતે બને તે શોધવામાં તેને નાનપણથી રસ હતો તો કે સંશોધક. સાતમું રેહાનના દાદી ખૂબ ગુસ્સાવાળા. રેહાન સહેજ પણ તોફાન કરે કે તરત જ ખાલી જગ્યા તેની સામું જુએ તો કે તીખી નજરે આવશે. આઠમું 10 ગુણના પ્રશ્નના સૂચના હોય છે. આ પ્રશ્નનો જવાબ ખાલી જગ્યા લખો તો કે વિસ્તારથી આવશે. પ્રશ્ન 9 છેલ્લું પતંગિયું વાર્તાને આધારે કૌંસમાં શોધીને મારું નામ લખો તો કે પહેલો આવશે મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી બધા ડરી જાય તો કે ડાયનાસોર. હું તો મન ફાવે ત્યાં ફરીશ તો કે દિગ્વિજય. ત્રીજો લઈશું જો હું ન હોત તો આજે જંગલો પર ન હોત તો કે પતંગિયું. ચોથો તમે કહો તે સમયમાં ફરવા લઈ જવું તો કે ટાઈમ શટલ. પાંચમો ભૂલ બીજાની ને નુકસાન મારું તો કે પૃથ્વી. પ્રશ્ન 10 લઈશું કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તેના પર ગોળ કરો. પહેલું છે ગાઈડ તો કે આવશે માર્ગદર્શન આપનાર. પછી બીજું મોકો તો કે તક. ત્રીજું યાત્રી તો કે મુસાફરી. ચોથું સમસ્યા તો કે મુશ્કેલી. પાંચમું પગદંડી તો કે કેડી. છઠ્ઠું બેકાર તો કે કામ વગર. સાતમું અસહ્ય તો ચીસ પડાઈ જાય તેવું. પ્રશ્ન 11 લઈશું આપેલ વાક્ય જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધીને લખો. તેની નીચે આપેલા શબ્દના અર્થ લખો. વાર્તામાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાનું છે. તો પહેલું છે તો કે ડાયનાસોરની બીજી ઘટના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તે ઢીલો થઈ ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા ઝડપથી દોડ્યો. તો વાર્તાનું વાક્ય આવશે કે ડાયનાસોરથી બીજી ઘટના સાથે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના શું કહે છે હાજ ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં તે ભાગ્યો. તો ઢીલો થઈ ગયો આવશે એટલે કે હાજ ગગડી ગયા. જીવ બચાવવા ઝડપથી દોડે તો કે જીવ લઈને ભાગ્યો. નવું વાક્ય બનશે તો કે ડાયનાસોરથી બીજી ઘટના સાથે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાજ ગગડી ગયા અને કોઈ કશું કહે તે પહેલાં તે જીવ લઈને ભાગ્યો. બીજો એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો હતો. તો વાર્તાનું વાક્ય આવશે તો કે ગોળા ફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. તો કે એકદમ સફેદ તો કે ધોળું ફક આવશે. અસહ્ય તાપ આપતો સૂરજ તો કે અસહ્ય ગરમી આપતો સૂરજ. ત્રીજું તપી રહ્યો હતો તો કે આગ વરસાવતો હતો. નવું વાક્ય બનશે તો કે ગોળા ફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓળી રહ્યો હતો. ત્રીજું લઈશું દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રૂઆબ જમાવતા પૂછ્યું શું જોઈ રહ્યા છો? તો વાર્તાનું વાક્ય આવશે
દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રો મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? રૂઆબ જમાવતા હશે કે રોપ મારતા હશે? નવું વાક્ય બનશે, દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોપ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? પ્રશ્ન 12 લઈશું કે ટાઈમ શટલ વિશેના શબ્દો પર ગૌર કરો. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી ડાયનાસોર અને ટાઈમ શટલ વિશે 5 વાક્યો બનાવવાના છે. તો ઝડપ, અવાજ, ફોટોન સ્પીડ, જૂના સમયની મુસાફરી, રોબોટિક ધાતુ, પછી પ્રયોગશાળા, પછી ઘરઘરાટી આવશે. તો ડાયનાસોર લઈશું તો કે ડાયનાસોર 114 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતા. તે 50 ફૂટ લાંબી ડોક અને લગભગ 70 ટન જેટલું વજન ધરાવતા હતા. તે એકસાથે 30 સાથીઓને સમાવી લે તેટલું તેનું વિશાળ પેટ હતું. તે લાંબી ચડ પૂંછડી પણ ધરાવતા હતા. તેના પગ વિશાળ વળના થડ જેટલા જાડા અને જમીન ધ્રુજારી દે તેવા જોવા મળતા હતા. તેનું મોં બીક લાગે તેવું ભયાનક હતું. તેને શું કહે છે, મોટા ભાગે હાથ ન હતા. તેના શરીરમાં ગંધ આવતી હતી. તે મોટેથી ગર્જના કરતા હતા. ટાઈમ શટલ લઈશું તો કે ટાઈમ શટલ એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસિક યુગમાં જતું ઉડવાની સાથે 3 મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ હતી. તે ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો, બંધ થઈ જતો અને રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાતો. તે થોડી વારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લેતું અને ઘરઘરાટી કરી બંધ થતું. પ્રશ્ન તે લઈશું, સાચા વિકલ્પની આગળ સાચા નિશાની કરવાની. તો પહેલું છે ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું? તો કે ત્રીજું આવશે એટલે કે ઈસવીસન શરૂ થાય તે પહેલાંના સમયમાં. બીજો સામે છે ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવે? તો કે ત્રીજો એમાં પણ એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. ત્રીજો માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો? તો કે બીજું આવશે એમાં દિગ્વિજય પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું એટલે. ચોથો જુરાસિક યુગના દરેક નાના મોટા જીવજંતુઓનું ધ્યાન શા માટે રાખવું જરૂરી છે? કારણ કે એમાં પહેલું આવશે જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે. પાંચમું શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતા હતા? તો કે ત્રીજું આવશે એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે. પ્રશ્ન 14 કૌંસમાંથી સાચા વિકલ્પો પસંદ કરીને યોગ્ય ક્રમમાં લખીને ઘટનાની સાંકળ પૂરી કરવાની છે. તો અહીંયા મેં ઘટનાની સાંકળ પૂરી કરી છે વિદ્યાર્થી મિત્રો. ચોથું વાક્ય આપણે આવશે તો કે પગ મેં અહીંયા લખેલું છે. ચોથું, પાંચમું, છઠ્ઠું વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખી નાખજો. ઓકે, આ રીતનું વાક્ય આવશે. ચોથું વાક્ય લખેલું છે પગવાળું છે. પછી પાંચમું છે તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં. પછી છઠ્ઠું આવશે પતંગિયાનું મરી ન જાત. પછી સાતમું આવશે ભયંકર પરિણામ ન આવત. ના આઠમું તો તમને લખેલું જ છે એ રીતે વાક્ય આવશે. હવે આપણે આગળ લઈશું પ્રશ્ન 15. એમાં શું કે વાક્યોને બંધબેસતી પંક્તિઓ સાથે જોડો. તો પહેલામાં ત્રીજું, બીજામાં ચોથું, ત્રીજામાં છઠ્ઠું, ચોથામાં પાંચમું, પાંચમામાં બીજું અને છઠ્ઠામાં પહેલું આવશે. તમારે આ રીતે જોડી નાખવાનું રહેશે. પ્રશ્ન 16 લઈશું. એમાં શું કે આ કોણ ચાડીઓ કે ખેડૂત તે વાક્યની સામે લખો. તો પહેલામાં ખેડૂત આવશે વિદ્યાર્થી મિત્રો. હું સીધા જવાબ બોલી દઉં છું. બીજામાં આવશે ચાડીઓ, ત્રીજામાં આવશે ચાડીઓ, ચોથામાં આવશે ખેડૂત, પાંચમામાં આવશે ચાડીઓ, છઠ્ઠામાં આવશે ચાડીઓ, સાતમામાં આવશે ખેડૂત, આઠમામાં આવશે ચાડીઓ. પ્રશ્ન 17 છે ફકરામાંથી ખાલી જગ્યામાં એકની જગ્યાએ બીજો શબ્દ મૂક્યા છે. ખોટા શબ્દને ચેકી તેની જગ્યાએ સાચો શબ્દ લખો અને આ રીતે શબ્દને ફેરબદલી કરો. જો અહીંયા લખેલો છે તો ડુંડામાં મોતી, અહીંયા મોતી આવશે. પછી બીજી લીટીમાં વડમાં અહીંયા છીંડા આવશે. ત્રીજી લીટીમાં બાવળના કાંટા આવશે. પછી કાબર મોર આવશે. પછી ચોથી લીટીમાં અહીંયા પછી હું તો કે ગોફણ આવશે. ગોફણથી પથ્થરો ઉછાળી તેમને ઊંડાડું. ક્યારે વળી થાળી વગાડવું આવશે. પછી આગળ લઈશું તો કે એક દિવસ મારા દાદીએ મને સમજાવ્યું કે સૂરજ પ્રકાશ આવશે અહીંયા આપે. ઓકે, પછી છેલ્લી લીટીમાં આવશે સુધારામાં કે પણ પંખીઓ સાથેની પ્રકાશ ના આવે તો કે દોસ્તી આવશે. દોસ્તી તો વધે ને એ આવશે. હવે પ્રશ્ન 18 લઈશું. ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે.
તો મેં પહેલાંનું વાક્ય આવશે કે પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢીને બોલ્યા ગુલાબ તોડે છે ને. બીજો પરીક્ષા જવાબ અને વિસ્તાર. તેનું વાક્ય બનશે પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. ત્રીજો ખેતર રખેવાળ અને ગોફણ. તો વાક્ય બનશે રામજીભાઈના ખેતરનો રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને ભગાડતો નથી. ચોથો જંગલ સિંહ આંજા ગગડી ગયા. તો વાક્ય બનશે જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના આંજા ગગડી ગયા. પાંચમું આવશે ગ્લાસ ફૂટી ગયો મમ્મી તીખી નજરે. વાક્ય બનશે કબાટમાં મૂકવા જતાં હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી સરખો પકડ્યો હોત તો ફૂટે. છઠ્ઠો મોકો ઝડપથી પકડવું. તો કે આવશે ચોરોને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. પ્રશ્ન 19 છે કે અ વિભાગના વાક્ય પાછળ બ વિભાગના યોગ્ય વાક્યનો ક્રમ લખો. તો પહેલામાં આવશે બીજો, બીજામાં આવશે પાંચમો, ત્રીજામાં આવશે ચોથો, ચોથામાં આવશે પહેલો, પાંચમામાં આવશે છઠ્ઠો અને છઠ્ઠામાં આવશે ત્રીજો. પ્રશ્ન 20 ખરેખર લગભગ કદાચમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને જણાવો. પહેલું વાક્ય છે શું લાગે છે આજે વરસાદ પડશે? કદાચ કહેવાય. પછી બીજું 5 કિલોગ્રામ વજન હશે નહીં કે લગભગ. ત્રીજું શું વાત કરો છો તો કે ખરેખર. ચોથામાં આવશે શું સાપ 4 ફૂટનો હતો તો કે લગભગ. પાંચમો રૂપા માસી આવશે તો કે કદાચ. છઠ્ઠો સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે તો કે ખરેખર. સાતમો આ રવિવારે રમવા જવાશે તો કે કદાચ. આઠમો 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું તો કે ખરેખર. નવમો શું કહો છો તો કે ખરેખર. 10મો તમારી પાસે લાલ પેન છે કદાચ. 11મો 15 મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું તો કે કદાચ આવશે. પ્રશ્ન 21 લઈશું. નીચેના વાક્યો વાંચો અને ઘાટા કરેલા શબ્દોનો ઉપયોગ જણાવો અને તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા તમને વાક્ય આપેલા છે, ઘાટા કરેલા શબ્દો છે તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો છે પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ. મારે ખાલી જગ્યા તેને ત્યાં નહોતું જવું અથવા એમ ખાલી જગ્યામાં આવશે ખરેખર. બીજામાં રિક્ષામાં ઘરે પહોંચતા ખાલી જગ્યા અડધો કલાક થાય, ટ્રાફિક નડે તો વધારે વાર લાગે તો કે લગભગ આવશે. ત્રીજો મીરાને ખૂબ શરદી થઈ ગઈ તેથી તેને ખાલી જગ્યા છીંકો આવે છે તો કે વારંવાર. ચોથો ભલે શિયાળો વાદળ ઘેરાય છે એટલે ખાલી જગ્યા આવશે તો કે કદાચ વરસાદ આવશે. પાંચમો અમે તો મીનાને તાવ આવી ગયો બાકી દોડ હરીફાઈમાં તેને ખાલી જગ્યા ભાગ લેવો હતો ખરેખર આવશે. છઠ્ઠો લઈશું મેં પપ્પાને 2 વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વિના આવ્યા. ખાલી જગ્યા દુકાન ખુલ્લી નહીં હોય કદાચ આવશે. સાતમો દિવાળી વેકેશન વહેલું હોવાથી ખાલી જગ્યા 15મી સુધીમાં પરીક્ષા લેવાઈ જશે તો કે લગભગ. આઠમું એકનું એક કામ ખાલી જગ્યા કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય તો કે વારંવાર આવશે. 22માં શું કહે છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવશે આ વેકેશનમાં ખાલી જગ્યા ફરવા જશે તો કે કદાચ. બીજામાં આવશે લગભગ, હું સીધો જવાબ બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો. ત્રીજામાં આવશે વારંવાર, ચોથામાં આવશે ખરેખર, પાંચમામાં આવશે લગભગ, છઠ્ઠામાં આવશે વારંવાર, સાતમામાં આવશે ખરેખર, આઠમામાં આવશે કદાચ. પ્રશ્ન 23 છે કે વાક્યમાં કોઈ ભૂલ છે શોધો, ભૂલવાળા શબ્દ પર તે ગોરાઉન્ડ કરો અને સાચું વાક્ય બનાવો. તો પહેલું છે જયેશે શું કીધું છે બારીથી કૂદકો માર્યો તો કે બારીથી ના આવે તો કે જયેશે બારીમાંથી કૂદકો માર્યો. બીજો સફરજન ખાવા ચપ્પાની શી જરૂર, મોંનું બટકું ભરવા માંડવાનું તો કે મોંનું ના આવે તો કે સફરજન ખાવા ચપ્પાની શી જરૂર, મોંથી બટકું ભરવા માંડવાનું. ત્રીજો આ વાર્તા એટલી ગમી કે પહેલે છેલ્લે ના આવે એને બદલે બનશે આ વાર્તા એટલી ગમી કે પહેલેથી છેલ્લે સુધી 2 વાર વાંચી કાઢી. ચોથો જરાક ઘસરકો પડી ગયો એટલે ના આવે તેને બદલે વાક્ય બનશે જરાક ઘસરકો પડી ગયો એમાં શું રડે છે આટલું બધું. પાંચમો મારે સ્કેચ પેન નથી તો કે મારે ના આવે તો કે મારી પાસે સ્કેચ પેન નથી, હું તો માણિયા રંગ જ વાપરું છું. છઠ્ઠો ડબ્બે જો તો ખરો, ડબ્બે ના આવે તો કે ડબ્બામાં જોતો ખરો, શક્કરપારા તેમાં જ હતા. પછી સાતમો લઈશું કોઈ કેટલી રાહ જુએ, 4 વાગ્યામાં તો રાહ જોઈ. વાગ્યામાં ના આવે તો કે કોઈ કેટલી રાહ જુએ, 4 વાગ્યા સુધી તો રાહ જોઈ. આઠમો આવશે
એટલો ટ્રાફિક હતો કે 4 રસ્તાથી બજારે ના આવે, તો કે એટલો ટ્રાફિક હતો કે 4 રસ્તાથી બજાર સુધી ચાલવાની જગ્યા નહોતી. 9મો, સૂરજ માથે ચડ્યો, તો કે હવે તો શું કહે છે, પથારીથી બહાર નીકળ, તો કે પથારીથી ના આવે, તો કે સૂરજ માથે ચડ્યો, હવે તો કે પથારીમાંથી બહાર નીકળ. 10મું, મીઠું આપજો ને શાક ના આવે, મીઠું આપજો ને શાકમાં ભૂલી ગયા લાગો છો. પ્રશ્ન ચોઈસ લઈશું કે સાચી જોડીવાળો શબ્દ સુધી લખો, તો કે પહેલું આવશે ઓફિસર, બીજામાં આવશે પ્રાયોગિક, બીજા નંબરનું પછી અહીંયા સંશોધન આવશે, બીજા નંબરનું, ચોથામાં ફૂદું આવશે આ રીતે, 5મામાં હરિયાળી, 6મામાં રૂઆબ, 7મામાં અનિચ્છનીય, 8મામાં ડિજિટલ, 9મામાં વિરુદ્ધ, 10મામાં ક્ષિતિજ. આ રીતે તમારા સાચા શબ્દો આવશે. પ્રશ્ન 25, નીચેનામાંથી કોઈ એક વિષય પર 6 થી 8 વાક્ય લખવાના છે. તો આપણે બજાર વિશે લખ્યું કે બજાર આપણું મહત્વનું બજાર સાર્વજનિક સ્થાન છે. અહીં વેપારીઓ અને ગ્રાહકો એકઠા થાય છે. અહીં લોકો પોતાની જરૂરિયાતોની વસ્તુઓ ખરીદે છે અને વેચે છે. બજારમાં ઘણી દુકાનો હોય છે. દુકાનોમાંથી જુદી જુદી વસ્તુઓ હોય છે. દુકાનદાર માલ વેચે છે, ગ્રાહક માલ ખરીદે છે, બંને ભાવતાલ કરે છે. બજારમાં ખૂબ ભીડ હોય છે. અહીં પુષ્કળ ઘોઘાટ હોય છે. બજારમાં ઘણા શાકભાજી અને ફળ વેચનારા હોય છે. અહીં ઘણા ફેરિયાઓ હોય છે. ઘણા બજારમાં મૂચી પાનવાળા અને જ્યોતિષ પણ જોવા મળે છે. બજારમાં ભીડ હોવાને કારણે ટ્રાફિક જામ હોય છે. કેટલાક ભિખારી લોકોને હેરાન કરતા હોય છે. કેટલીક ગાયો રસ્તા વચ્ચે બેઠી હોય છે. બજારમાં ઘર વપરાશી વસ્તુઓ, કરિયાણું, સ્ટેશનરી, કપડાં, મીઠાઈ, નમકીન, ઘરેણાં, રમકડાં, વીજળીનો સામાન, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, પગરખાં, ઘડિયાળ, સૌંદર્ય પ્રસાધનો, સજાવટની વસ્તુઓ વગેરે જોવા મળે છે. બજાર દેશની અર્થવ્યવસ્થાના આધાર હોય છે. અહીં દરેક વર્ગના લોકો આવે છે. લોકો પોતાની આર્થિક શક્તિ પ્રમાણે વર્તે છે. બજારની પોતાની આગવી ઓળખ હોય છે. ખરેખર બજાર આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ જ મદદરૂપ બને છે. પ્રશ્ન 26, ફકરો વાંચો અને પ્રશ્નનો ઉત્તર આપવાના છે. ફકરો અહીંયા છે, આપણે પ્રશ્ન જવાબ લઈશું. પહેલામાં શું કહે છે, અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ કહો. તો કે અભિજીતાની પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ કુશાલ દિવસ છે. બીજો, અભિજીતા કોની પૌત્રી છે? તો કે અભિજીતા પ્રસિદ્ધ લેખક મેથિલી શરણ ગુપ્તાની પૌત્રી છે. ત્રીજો, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો કે અભિજીતા 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે. ચોથો, આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો. તો કે મેથિલીશન ગુપ્તા, બીજું આવશે રસ્કિન બોસ, પછી ત્રીજું આવશે સુધામૂર્તિ. પ્રશ્ન 5, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હતી? તો કે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે બીજા ધોરણમાં ભણતી હતી. પછી 27મું, મૌખિક વાતચીત કરવાની છે. 28મું પણ મૌખિક વાતચીત જ કરવાની છે. હવે પ્રવૃત્તિ લઈશું. એમાં 2 રમૂજી સમાચાર આપણે અહીંયા મૂકવાના છે. તો મેં અહીંયા લખેલા છે, ડુંગરપુરના ખેતરમાંથી પક્ષીઓને ડરાવનારા ભગાવવાના કાગથી કંટાળેલો ચાડિયો ખેતરમાં માલિકને જાણ કર્યા વિના ખેતરમાંથી ભણી ગયો. પછી શું કહે, ખેડૂતો પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ચાડિયાની શોધખોળમાં છે. બીજું આવશે, આજે વિકલંગ પાર્કમાં યોજાયેલ પક્ષી સમાજની મિટિંગ બાદ યોજાઈ દાણા ખાઓ સ્પર્ધા. કલ્લુ કાગડાને મેળવ્યું, તેમાં પ્રથમ સ્થાન. 3 કલાકમાં ખાધા 30 જણ દાણા. પ્રશ્ન 4માં ટપકા જોડો અને રંગ પૂરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ટપકા જોડીને રંગ પૂરી નાખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.